વસંત ઋતુના આગમન સાથે કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારમાં માર્ગ ઉપરથી પસાર થતી વેળાએ કેસુડો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મનમોહક અને ઔષધીય ગુણો ધરાવતા કેસુડાના પુષ્પ શરીરમાં ઠંડક આપનાર છે, જે ચર્મરોગ, બાળકોમાં કુર્મી રોગ અને મહિલાઓના કેટલાક રોગોમાં રામબાણ અને આડઅસર વિનાની ઔષધીય દવા તરીકે ઓળખવામાં આવે છે. આગામી હોળી ધૂળેટી પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીમાં ઉપયોગમાં લેવાતા કેમિકલયુક્ત રંગોથી દૂર રહી કુદરતી રંગના સહારે પર્વની ઉજવણી કરવા ગોધરા કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ નિર્ણય લીધો છે. એવી જ રીતે આયુર્વેદાચાર્ય પણ જાહેર જનતાને કેસુડાનું મહત્વ સમજાવવા સાથે પંચમહાલમાં મોટી માત્રામાં ઉપલબ્ધ કેસુડાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કેસુડો ખરીદવાથી ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોને રોજીરોટી પણ મળી શકે છે, જેથી કુદરતી વનસ્પતિ અને તેના ઉપયોગથી અનેક ફાયદા રહેલા છે. ફાયદા એ થાય છે કે કેસુડાના રંગથી આપણે હોળી રમવાથી આપણા શરીરને પહેલું તો નુકસાન ના થાય, અને બીજું કે શરીરને ગરમાવો નથી આવતો. શરીરના અંદર ગરમી બધી નીકળી જાય છે અને શરીરને ખૂબ સ્વચ્છ રાખે છે. તેથી અમે સૌ કોમર્સ કોલેજે નક્કી કર્યું છે કે કેસુડાના ફૂલથી જ ખાલી હોળી રમીશું. કેસુડાના રંગથી જ આપણે હોળી રમીશું, અને દર વર્ષે કેસુડાના રંગથી આપણે હોળી રમવાથી જે ગરીબોને જે રોજગાર મળે છે તેથી સૌ ફાયદો થશે. કેમિકલ વાળા રંગોથી રમીએ છીએ તો આપણને સ્કિન ઇન્ફેક્શન ઘણા થઈ શકે છે. તેના ઘણા બધા ગેરલાભો છે કે જેવી રીતે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં કેસુડાના ફૂલો છે તેને ગરમ પાણીમાં ઉકાળીને આખી રાત મૂકી રાખવામાં આવતા હતા, અને પછી એ જ પાણીથી બીજા દિવસે ધૂળેટી રમવામાં આવતી હતી. તો કેસુડાના ઘણા બધા ફાયદા છે. એનાથી આપણને સ્કિનના જે રોગ થાય છે તે થતા નથી, અને જે સાંધાના દુખાવો થાય છે તે નથી થતા, અને ઘણા બધા આમ લાભ જ છે એવું કહી શકાય. જે પેલા ઘણા લોકો એવા છે થોડા પૈસા માટે થઈને લોકોની જિંદગી સાથે રમતા હોય છે, કેમિકલ વાળા રંગો વેચતા હોય છે. તો મેં મારી ફેમિલી અને કોમર્સ કોલેજના અમે તમામ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે આ વખતે અમે કેસુડાના રંગથી જ રમીશું. ઔષધીય ગુણોમાં ખૂબ જ ઠંડક આપનાર છે. એટલે કે જેને ખૂબ જ ગરમીનો કોઠો રહેતો હોય, પિત્તની પ્રકૃતિ રહેતી હોય, એને બહારથી આપણે પાણીમાં નાખીને નાહવા તરીકે પણ યુઝ કરી શકે છે. અને તેનું શરબત બનાવીએ તો શરબતનો પણ અદ્ભુત રોલ છે એનાથી શરીરમાં ખૂબ સરસ ઠંડક પ્રસરે છે. ઘણા લેડીઝને લગતા રોગોમાં પણ ખૂબ સુંદર પરિણામ આપે છે. બાળકોને લગતા રોગો હોય તેમાં કૃમિની જે તકલીફ હોય તો પલાસના બીજ આવે છે, એ પલાસ બીજનું પણ અમે કૃમિ એન્ટી વર્મ તરીકે યુઝ કરીએ છીએ, એનું ખૂબ સુંદર પરિણામ છે. ત્યારે હોળી ધૂળેટીનો તહેવાર છે, એ હોળી ધૂળેટીના તહેવારમાં જે આપણે અલગ અલગ કેમિકલયુક્ત રંગો યુઝ કરીએ છીએ, જો એ રંગોથી ઘણા બધા સ્કિનની તકલીફ થાય છે. જો આપણે પલાસ એટલે કે કેસુડાના પુષ્પનો નેચરલ કલર તરીકે યુઝ કરીએ તો તેનાથી ન માત્ર સ્કિન માટે હાનિકારક તો નથી જ, પણ સ્વાસ્થ્યપ્રદ પણ રહે છે અને ખૂબ જ એનાથી સુંદરતા પણ નિખરે છે. કેસુડાના વૃક્ષના ફૂલથી જો નાના બાળકોને 3 થી 10 વર્ષના બાળકોને સ્નાન કરવામાં આવે તો એમને હાલમાં થતા બેક્ટેરિયાના રોગો, ચામડીના રોગો એની સામે ખૂબ જ રક્ષણ મળે છે. એના ઔષધીય ગુણોથી એને ચામડીના રોગો દૂર થાય છે. સાથે સાથે કેસુડાના ફૂલનો ઉપયોગ કરવાથી વૈદ્યકીય નિષ્ણાતના હેઠળ એનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે, થાઇરોઇડ સામે રક્ષણ મળે છે. પેટમાં થતા કૃમિ સામે પણ કેસુડાના ફૂલો ખૂબ જ રક્ષણ આપે છે. સાથે સાથે શરીર પર જે સોજા ચડે છે એ સોજા સામે જો એની પોટલી બનાવવામાં આવે, એનો લાળ લગાવવામાં આવે તો સોજા પણ દૂર થાય છે. સાથે સાથે કેસુડાના વૃક્ષ ઉપર એક પ્રકારનો ગુંદર થાય છે. એ ગુંદરનો જો વૈદ્યકીય સલાહ અનુસાર ઉપયોગ કરવામાં આવે તો જાતીય રોગોની નબળાઈ સામે પણ એનો ખૂબ જ અક્ષીર ઇલાજ થઈ શકે છે. આમ કેસુડો એ ખૂબ જ ઔષધીય ગુણો ધરાવે છે, ઠંડક આપે છે. એનું શરબત પણ પીવાથી શરીરના વિવિધ રોગો પણ સામે રક્ષણ મળે છે. સાથે સાથે જો આ કેસુડાના ફૂલોનું વેચાણ ગરીબો લોકો દ્વારા કરવામાં આવે છે તો એ ઔષધીય ગુણ ધરાવતા કેસુડાના ફૂલો બજારમાં વેચાણ થતા લોકો પાસેથી લઈએ તો એમની પણ હોળી ધૂળેટી સુધરી શકે છે અને તેઓ પણ આર્થિક રીતે પગભર થઈ શકે છે.